નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી અને હું છું આપની સાથે આલમ પિસા। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તમામ અને શાસનાધિકારી તમામ હવે વાત કરવામાં આવી છે કાર્યસ્થળો ઉપર સી બોક્સ પોર્ટલ પર નોંધણી તથા આંતરિક સમિતિની વિગતો અપડેટ કરવા બાબત। તો મિત્રો આપણે સમજી લેવું જરૂરી છે કે જે સી બોક્સ છે એ પોર્ટલ ઉપર આપણી શાળા કક્ષાએ જે વિગતો છે એ અપલોડ કરવાની વાત માનનીય જે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ હોવાથી તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિએ આ કામગીરીને પ્રાથમિકતા આપી વહેલી તકે પૂર્ણ કરવાની રહેશે। અને આ બાબતે જે વાત કરવામાં આવી છે એટલે કે શાસના અધિકારી શ્રી દ્વારા શાળાને પણ જે પરિપત્ર આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની અંદર, તો શાળા આચાર્ય શ્રીએ પોતાની શાળામાં મહિલા આંતરિક જે સમિતિ નક્કી કરેલ હોય આ અંગેની વિગત સી બોક્સ પોર્ટલ ઉપર અપડેટ કરવા જણાવવામાં આવે છે। તો મિત્રો આપણે જે સી બોક્સ પોર્ટલ છે એના ઉપર જઈને આની જે વિગતો છે જે શાળા કક્ષાએ આપણે આંતરિક સમિતિ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે એને આપણે અપલોડ કરવાની છે। તો આવો જોઈએ કેવી રીતે અપલોડ કરવાની પ્રોસેસ છે અને શું છે મહત્વની જાણકારી। જો હજી સુધી ચેનલ સાથે નથી જોડાયા તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તો જે સી બોક્સ wcd.gov.in ગૂગલમાં જઈને આપણે લખશું એટલે આપણને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। એટલે કે મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ એન્ડ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્વનું જે આ ઇનિશિયેટિવ છે સી બોક્સ પોર્ટલ એ આ રીતે ખુલી જશે। હવે ખુલતાની સાથે આપણી જે રજિસ્ટરની વાત અહીંયા કરવા જઈ રહ્યા છે તો આપણે નીચે સ્ક્રોલ કરતા આવીશું એટલે રજિસ્ટર યોર કમ્પ્લેટ અહીંયા આપણે કમ્પ્લેટ પર કરી શકીએ છીએ। વર્ક પ્લેસ નોડલ ઓફિસર અહીંયા રજિસ્ટ્રેશન અને નીચે પ્રાઇવેટ હેડ ઓફિસ રજિસ્ટ્રેશન। તો આપણે જે સરકારી હોય તો અહીંયા આપણે વર્ક પ્લેસ ઉપર આપણે જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઇન્ફોર્મેશન આવશે અને આપણે ક્લોઝ કરી દેવાની રહેશે। મિત્રો આપણે આવી ચૂક્યા છીએ જે વેબસાઇટ ઉપર અને વેબસાઇટ આપણે ઓપન થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો। હવે સ્ક્રોલ કરતા આપણે નીચે આવીશું તો સૌપ્રથમ આપણે શાળા કક્ષાએ અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન માટે આપણે જે રજિસ્ટર યોર કમ્પ્લેટ વર્કપ્લેસ નોડલ ઓફિસર રજિસ્ટ્રેશન જે સૌથી નીચે છે ત્રીજા નંબરનું પ્રાઇવેટ હેડ ઓફિસ રજિસ્ટ્રેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાની સાથે જે પ્રોસીડ બટન છે એ આપણે ઓકે કરવાનું રહેશે। ઓકે કરતાની સાથે અહીંયા જોઈ રહ્યા છો જે વિગતો ખુલી જાય છે નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન અહીંયા આપણે આપણી જે શાળાનું નામ લખવાનું રહેશે। અહીંયા જે ઇન્સ્ટિટ્યુશન ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે જે સ્કૂલ્સ હશે આવી જશે। અહીંયા આપણું સ્ટેટ આપણે સિલેક્ટ કરવાનું રહેશે। સ્ટેટ સિલેક્ટ કર્યા પછી આપણું ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા સિલેક્ટ કરવાનું રહેશે। આપણો તાલુકો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે। અહીંયા જે પિનકોડ છે એ આપણે એન્ટર કરી દેવાનો રહેશે। પિનકોડ એન્ટર કર્યા પછી આપણો જે એડ્રેસ છે એ આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે। એના પછી જે આપણે એસટીડી જે કોડ છે એ આપણે અહીંયા નાખવાનો રહેશે। જો આપણી પાસે લેન્ડલાઇન નંબર હોય તો એની પણ આપણે અહીંયા એન્ટ્રી કરી દેવાની રહેશે અને જે અહીંયા મોબાઈલ નંબર છે આપણે આચાર્યશ્રીનો એ લખવાનો રહેશે અને જે ઈમેલ આઈડી છે મિત્રો ઈમેલ આઈડી આપણે કયો લખો તો જે શાળા કક્ષાએ આપણને ઉપલબ્ધ કરાવેલ છે SSA નો એ ઈમેલ આઈડી અહીંયા આપણે નોંધી દેવાનો રહેશે। અને ઓફિસર ડિટેલ અહીંયા એન્ટર નેમ ઓફ ધ નોડલ ઓફિસર ઓફ સી એક્ટ તો નોડલ ઓફિસર જે આપણે નિભાયેલા છે એમને આપણે અહીંયા એમની લખવાનું રહેશે। એમનું ડેઝિગ્નેશન અહીંયા લખવાનું રહેશે। એમનો એસટીડી કોડ લેન્ડલાઇન નંબર અહીંયા નોંધવાનો રહેશે। એમનો મોબાઈલ નંબર અને એમને જે નોડલ ઓફિસરનો ઈમેલ આઈડી છે એ આપણે અહીંયા નોંધવાનું રહેશે। અને અહીંયા એનું રાજ્ય આપણે સિલેક્ટ કરવાનું રહેશે। સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને અપલોડ રિલેવન્ટ ડોક્યુમેન્ટ PDF JPG। તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો આપણી જે શાળા કક્ષાએ આપણે અહીંયા PDF બનાવીએ છીએ કે જે આંતરિક જે સમિતિની રચના કરી હશે એમાં જે આખી ફાઇલ PDF કરીને અહીંયા આપણે અપલોડ કરી દેવાની રહેશે અને છેલ્લે અહીંયા શાળાનું એડ્રેસ આપણે લખી દેવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરી દેવાનું રહેશે। તો આ હતી મિત્રો મહત્વની જાણકારી સી
બોક્સ પોર્ટલ ઉપર જઈને જે આંતરિક સમિતિની રચના કરી છે, જે મહિલા સુરક્ષાની જે સમિતિ શાળા કક્ષાએ બનાવી છે, એ તમામ શાળાઓએ આ રીતે અપલોડ કરવાની થાય છે. છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરજો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે બનાસ ગુરુવાણી ઉપર. આવો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.